નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગઈકાલે તારીખ 18/1/2024ના દિવસે એક દુઃખદ ઘટના બની છે વડોદરામાં હરણી નદીમાં, જેમાં આશરે 15 જે વ્યક્તિઓ છે તેમના મૃત્યુ થયા છે। 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ કહેવામાં આવી રહ્યા છે કે તેમના મૃત્યુ થયા છે। મિત્રો, આ એક દુઃખદ ઘટના છે એ પ્રકાશમાં આવી ત્યારે ખરેખર એક દુઃખની લાગણી અહીંયા વ્યક્ત કરી રહ્યા છીએ બધા। ત્યારે બનાસકાંઠામાં તાત્કાલિક કાલે 18/1/2024ના દિવસે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે પ્રવાસમાં શૈક્ષણિક પ્રવાસની મંજૂરી બાબતનો પરિપત્ર છે ઓફિશિયલ। તો તેની માહિતી મેળવશું, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, શૈક્ષણિક પ્રવાસની મંજૂરી બાબતનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે, જે બનાસકાંઠા જિલ્લામાંથી કરવામાં આવેલો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય શૈક્ષણિક પ્રવાસ અંગેની મંજૂરી બાબત ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્રો અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક પ્રવાસ અંગેની મંજૂરીની દરખાસ્ત આપનાર તરફથી અત્રેની કચેરીને મોકલી આપવામાં આવેલ છે। જે દરખાસ્તો ઉપરોક્ત સંદર્ભ દર્શિત પત્રો અનુસાર નીચે મુજબના ડોક્યુમેન્ટ દર્શાવેલ ક્રમ મુજબ અત્રેની કચેરીએ મોકલી આપવાની રહેશે। તેમાં શૈક્ષણિક પ્રવાસ અંગેની મંજૂરીના ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ તો તમે જોઈ શકો છો કે પહેલો ડોક્યુમેન્ટ અહીં આપવામાં આવેલો છે કે શાળાનો ફોરવર્ડિંગ લેટર, 2 સીવીના તારીખ 5/2/2019ના પરિપત્ર મુજબનું ચેકલિસ્ટ, 3 શૈક્ષણિક પ્રવાસ મંજૂરી પત્રક, 4 પ્રવાસ આયોજન સમયપત્રક, 5 શૈક્ષણિક પ્રવાસ અંગે સંચાલક મંડળનો ઠરાવ ગ્રાન્ટેડ શાળાઓ અથવા SMDCનો ઠરાવ સરકારી શાળાઓ માટે, 6 શૈક્ષણિક પ્રવાસ સમિતિનો ઠરાવ, 7 શૈક્ષણિક પ્રવાસમાં જોડાનાર વિદ્યાર્થીઓના નામ, જીઆર નંબર, ધોરણ, મોબાઈલ નંબરની વિગતો દર્શાવતી યાદી, 8 શૈક્ષણિક પ્રવાસમાં જોડાનાર શૈક્ષણિક સ્ટાફના નામ, હોદ્દો, મોબાઈલ નંબરની યાદી, 9 શિક્ષણ વિભાગના તારીખ 5/2/2019ના પરિપત્ર મુજબ પ્રવાસમાં જોડાનાર વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મેળવેલ સંમતિપત્રક શાળા કક્ષાએ રાખવામાં આવેલ છે તે અંગેનું શાળા આચાર્યશ્રીનું પ્રમાણપત્ર, 10 શિક્ષણ વિભાગના તારીખ 5/2/2019ના પરિપત્રમાં સૂચવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની બાંહેધરી અંગેનું પ્રમાણપત્ર, 11 શાળાના તમામ વિદ્યાર્થીઓનું એટલે કે બાળકોનું આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ છે તે અંગે આચાર્યશ્રીનું પ્રમાણપત્ર, 12 વાહનમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ છે તે અંગેનું પ્રમાણપત્ર, 13 RTO કચેરીને જાણ કરેલ પત્રની નકલ, 14 સ્થાનિક પોલીસને શૈક્ષણિક પ્રવાસ અંગેની જાણ કરેલ પત્રની નકલ, 15 વાહનનું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન RC બુક, 16 વાહન બસ પરમિટ પ્રમાણપત્ર RTO માન્યતા પ્રમાણપત્ર, 17 વાહનના વીમાની નકલ, 18 વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, 19 વાહનનું પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ, 1 ડ્રાઈવરનું આધાર કાર્ડ, 22 પ્રવાસ માટે સરકારી બસની દરખાસ્ત કરેલ હોય તો બસ ડેપો મેનેજરશ્રીનો મંજૂરી પત્ર, નોંધ, 1 શાળાના શૈક્ષણિક પ્રવાસ દરખાસ્તના તમામ ડોક્યુમેન્ટ્સ ક્રમ મુજબ ગોઠવવા, 2 શાળાએ વર્ષના ફેબ્રુઆરી માસની અંતિમ તારીખ સુધીનું પ્રવાસ દરખાસ્ત મોકલવી, 3 શૈક્ષણિક પ્રવાસ દરખાસ્તની અગત્યની બાબતો હાઇલાઇટ કરવાની રહેશે અને 4 રાજ્ય બહાર 25 દિવસ પહેલાં અને રાજ્ય કક્ષાએ 15 દિવસ પહેલાં શૈક્ષણિક પ્રવાસ અંગેની દરખાસ્ત મોકલી આપવાની રહેશે તેવો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પાલનપુર, જિલ્લો બનાસકાંઠાનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો। તો મિત્રો, જ્યારે પણ બાળકો છે પ્રવાસમાં જાય છે ત્યારે તેની સેફટીને લઈને ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે, ત્યારે જ્યારે પણ પ્રવાસમાં જઈએ ત્યારે તેની સેફટી ખાસ નોંધ લેવી જરૂરી છે જેથી કરીને ભવિષ્યમાં આવી દુઃખદ ઘટના ન બને। તો મિત્રો, આજનો વિડીયો તો એક ખાસ આ ચેકલિસ્ટ અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તે બાબતનો ઓફિશિયલ પરિપત્ર લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।